ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 2 ના કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ. કોંગ્રેસે એક બેઠક પર અલગ અલગ ઉમેદવારોને આપ્યા હતા મેન્ડેટ. કોંગ્રેસે અંદરો-અંદર લડાવવાનું કામ કર્યું હોવાનું પણ કુતુબુદ્દીન પટેલના આરોપ છે. કોંગ્રેસમાંથી શમસાદ અલી સૈયદનું ફોર્મ માન્ય રખાયું. ભરૂચ કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સામે લાગ્યા આરોપ. કાર્યકરોને અંદરો-અંદર લડાવવા 2 મેન્ડેટ આપ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. મેન્ડેટના ગોટાળા આ સમિતિઓ કરી રહી છે, એટલે એક સ્વચ્છ સભ્યના નેતાએ આના અંદર પોતે કાવતરામાં ભાગરૂપ ના થઈ શકે એટલે છેલ્લી ઘડી હટી ગયા અને પ્રદેશ મોવડી મંડળે કમિટી મોકલી. એ કમિટીનો પણ આદર ન રાખ્યો શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે, એટલે પ્રમુખશ્રીએ આનો જવાબ આપવો પડશે અને કાર્યકર્તાઓની જે અંદર લડાવવાની, અંદર મતભેદ ઉભા કરવાની જે કોશિશ કરેલી છે એ ક્યારે માફ કરવામાં નહીં આવે અને આગલા દિવસોમાં પણ આના ઉપર એક વિપક્ષના કહી શકાય એટલે કોંગ્રેસના એક જવાબદાર નેતા તરીકે હું આના ઉપર કાર્યવાહી કરીશ. અને કરણભાઈ ને જેને આ સમગ્ર પ્રક્રિયા અંદર વલીનો બકરો બનાવીને એમના ખભે બંદૂક ફોડીને અમારી સામે અથડાવવામાં આવેલા છે, એટલે કહી શકું છું, તમને આપની સમક્ષ કહેવા માંગુ છું કે અગાઉથી નામ નક્કી થયા હતા તો કરણભાઈને ત્યાં મેન્ડેટ કેમ આપવામાં ન આવ્યું અને છેલ્લી ઘડીએ કેમ મેન્ડેટ બદલવામાં આવ્યું, એનો જવાબ શહેર પ્રમુખ આપે.